જય મારી મા ઉમિયામાં. આજે કારેલાનું શાક છે, બટાકાનું શાક ને રોટલી. કારેલાનું શાક ખાઈને માળી પાણી પી લેજે એટલે તને કડવું કડવું ના લાગે. મારા હાથે જો કે કડવું શાક નહીં બનતું કારેલાનું. આજે 2 શાક બનાવવાની ઈચ્છા થઈ, માળી લે, જમી લેજે હરખથી હો. મારા માટે મેં કારેલાનું બનાવ્યું કે મેં કીધું લાવું હું માળીને આજે કારેલાનું શાક ખવડાવું. વિપુલ માટે મેં બટાકાની સબ્જી બનાવીશ. તો જય માળીમાં, જમવા પધારજે મારા ઘેર. સસુંદર પાછળના પાછળ આવી જ જાય છે, જોયું? શું કરવાનું કહો?